નમસ્કાર, ઇવનિંગ બુલેટિનમાં આપનું સ્વાગત છે। હું છું આપની સાથે રોશની। સમાચારની શરૂઆત કરીએ હેડલાઇન્સથી। જાહેરમાં નોનવેજના વેચાણ પર પ્રતિબંધ મૂકનાર ગુજરાત દેશનું પ્રથમ રાજ્ય। આજથી અમલ। નિયમનું પાલન નહીં તો કાર્યવાહી થશે। પીએમ મોદી આજે પૂર્વાંચલ એક્સપ્રેસ વેનું કરશે ઉદ્ઘાટન। ફક્ત 38 કલાકમાં નોઈડાથી ગાઝીપુર પહોંચી શકાશે। ગુજરાતમાં તારીખ 17, 18 અને 19 તારીખે કમોસમી વરસાદ પડવાની હવામાન વિભાગની આગાહી। 17 નવેમ્બરે સૌરાષ્ટ્રમાં, 18 અને 19મીએ દક્ષિણ ગુજરાતમાં માવઠાની આગાહી। હાર્દિક પંડ્યાની 5 કરોડની 2 ઘડિયાળ એરપોર્ટ પર જપ્ત। સંતોષકારક જવાબ ન આપતા કાર્યવાહી થઈ। ગુજરાતમાં છેલ્લા 21 દિવસમાં 13.96 લાખ લોકોએ એસટી બસમાં મુસાફરી કરી। રોજની સરેરાશ 1.31 કરોડની કમાણી થઈ। શિક્ષણ મંત્રી જીતુભાઈ વાઘાણીનું નિવેદન। ધોરણ 1 થી 5ની સ્કૂલો શરૂ કરવા અંગે મહત્વનું નિવેદન આપ્યું છે। ખૂબ ઝડપથી સારા સમાચાર મળશે તેવું શિક્ષણ મંત્રીએ આપ્યું છે નિવેદન। ટૂંક સમયમાં ઓફલાઈન અભ્યાસ કરી શકાશે। સીએમ સાથે બેઠક કરીને નિર્ણયની જાહેરાત કરવામાં આવશે। બાળકો વાલીઓની જેમ અમે પણ ઉતાવળા છીએ તો શિક્ષણ મંત્રી જીતુભાઈ વાઘાણીએ નિવેદન આપ્યું છે। ધોરણ 1 થી 5ની સ્કૂલો શરૂ કરવા અંગે મહત્વનું નિવેદન આપ્યું છે। ખૂબ ઝડપથી સારા સમાચાર મળશે। ટૂંક સમયમાં ઓફલાઈન અભ્યાસ શરૂ કરી શકાશે। સીએમ સાથે બેઠક કરીને નિર્ણયની જાહેરાત કરવામાં આવશે। બાળકો વાલીઓની જેમ અમે પણ ઉતાવળા છીએ। કોંગ્રેસ દ્વારા ગુજરાતમાં સદસ્યતાના અભિયાન શરૂ કરવામાં આવ્યું છે। ત્યારે તાલુકાના હિંમતનગર તાલુકાના ગઢોડા ગામથી સદસ્યતા અભિયાનની શરૂઆત કરવામાં આવી હતી। કોંગ્રેસના પ્રદેશ પ્રમુખ અમિત ચાવડા, વિપક્ષના નેતા પરેશ ધાનાણી, સાબરકાંઠા જિલ્લા કોંગ્રેસ પ્રમુખ કમલેશ પટેલ સહિતના નેતાઓ હાજર રહ્યા હતા। ગઢોડાના કાર્યક્રમ બાદ હિંમતનગર ટાઉન હોલ ખાતે કોંગ્રેસનું જનજાગરણ અભિયાન પણ યોજ્યું હતું, જેમાં કોંગ્રેસના ગુજરાત પ્રભારી રઘુ સલમાન, મધુસૂદન મિસ્ત્રી સહિતના ઉપસ્થિત રહ્યા હતા। આ પ્રસંગે કોંગ્રેસમાં જે લોકો સદસ્યતા નોંધણી વધુ કરશે તે લોકોને આગામી સમયમાં ડેલીગેટ સહિતની ચૂંટણીઓમાં સ્થાન આપવાનું નક્કી કરવામાં આવ્યું હતું। ये कांग्रेस पार्टी ने 1 नवंबर से मेंबरशिप ड्राइव किया, पूरे देश में किया है। गुजरात में भी वो मेंबरशिप ड्राइव हमने 1 नवंबर से शुरू किया था। अब हम जिला मुख्यालय पे पहुंच रहे हैं और वहाँ भी मेंबरशिप ड्राइव को गति देने का काम कर रहे हैं। दूसरा, जो मुद्दे आज गुजरात के सामने हैं या देश के सामने हैं, हर राज्य में 14 तारीख से लेके और 29 तारीख तक एक 15 दिन का कार्यक्रम जन जागृति का कार्यक्रम कांग्रेस पार्टी ने दिया है। कांग्रेस पार्टी के नेता लोग आम सभाओं के माध्यम से, पदयात्राओं के माध्यम से आज जो कुछ देश में हो रहा है, चाहे महंगाई की स्थिति है, बेरोजगारी की स्थिति है, बाकी जो मुद्दे हैं उन मुद्दों पे जनता का ध्यान आकर्षित करने के लिए लोगों के बीच में जा रहे हैं। और ये कांग्रेस हमेशा इस तरह के प्रोग्राम आयोजित करती रहती है। तो हमने भी करीब 20 जिलों का प्रोग्राम बनाया है। कल हम बनासकांठा में और पाटन जिले में थे और आज साबरकांठा में। उसी प्रोग्राम के तहत हम लोग सब यहाँ आए। खास करके सर बात की जाए तो राहुल गांधी ने बीच में निवेदन दिया था सारे राज्यों में चुनाव लड़ेगी, क्या गुजरात में अकेले हाथों में लड़ेगी? देखिए, ये तो चुनाव के समय निर्णय करने वाली बातें होती है। अभी गुजरात में 1 साल है चुनाव का और पिछली बार भी
हमने सिर्फ बीटीपी से समझौता किया था, बाकी नहीं किया था। खास करके सर बात की जाए तो गुजरात में कहा जाता है कांग्रेस को हराती है, गुटबाजी जिस तरह से चल रही है उसके बारे में क्या कहेंगे? देखिए, पार्टी अनुशासन से चलती है, कोई अनुशासनहीनता बर्दाश्त नहीं की जाएगी, ये आप मान के चलिए, क्योंकि बहुत हो चुका है। इस अनुशासनहीनता की कीमत अगर पार्टी को चुकानी पड़े तो वो अनुशासनहीनता क्यों बर्दाश्त की जाए। इसलिए कांग्रेस एकजुट भी रहेगी, एक दूसरे की टांग खींचने का काम भी नहीं होगा, और एक अनुशासन के साथ आने वाले 2022 के चुनाव की जो चुनौती है उसको हम लड़ेंगे। खास करके एक मतदार को कहना है तो आप स्पष्ट तौर पे क्या संदेश देंगे कांग्रेस पार्टी की ओर से? 25 साल से ज़्यादा यहाँ बीजेपी सत्ता में है, जनता को क्या मिला ये असेसमेंट तो करेंगे। ये लोकतंत्र की स्थापना इसलिए हुई है, हर 5 साल बाद रिव्यू होता है। છોટાઉદેપુર કાળારામજી મંદિર ખાતે તુલસી વિવાહની ઉજવણી કરવામાં આવી। રણછોડરાય મંદિર ખાતે 108 કિલો લીલી શાકભાજીના મનોરથ કરવામાં આવ્યા। તારીખ 15મી નવેમ્બર 2021 સોમવારે દેવ ઉઠી 11ના દિને જૈન મંદિરની સામે આવેલ કાળારામજી મંદિર ખાતે તુલસી વિવાહની ઉજવણી કરવામાં આવી। આ પ્રસંગે કાળારામજી મંદિર ખાતેથી એક શોભાયાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું, જે નગરના મુખ્ય માર્ગો પર ફરી પરત મંદિર ખાતે આવી હતી। લાઇબ્રેરી રોડ સ્થિત રણછોડરાય મંદિર ખાતે રણછોડરાય ભક્ત મંડળ દ્વારા તુલસી વિવાહની ઉજવણી પ્રસંગે રણછોડરાય મંદિર ખાતે ભક્તો દ્વારા 108 કિલોની લીલી શાકભાજીના મનોરથ કરવામાં આવ્યા હતા, જેનું ભક્તોને પ્રસાદી રૂપે વહેંચણી કરવામાં આવશે। ખૂબ જ સાદગીપૂર્ણ રીતે રણછોડરાય ભક્ત મંડળ દ્વારા મંદિરમાં જ તુલસી વિવાહની શ્રદ્ધાભેર ઉજવણી કરવામાં આવી। જનજાતીય ગૌરવ દિવસે દાનહને એકલવ્ય આદર્શ આવાસીય વિદ્યાલયની સૌગાતો મળ્યું છે। પીએમ મોદીએ જનજાતીય મહાસંમેલન ભોપાલથી રિમોટ બટન દબાવી દાનહ સહિત દેશના વિવિધ રાજ્યોને કુલ 50 એકલવ્ય આદર્શ આવાસીય વિદ્યાલયનો શિલાન્યાસ કર્યો છે। આ દરમિયાન દાનહના સેલ્ટીપાડામાં આયોજિત જનજાતીય ગૌરવ દિવસના કાર્યક્રમમાં પ્રશાસકના સલાહકાર AK સિંહ, સાંસદ કલાબેન ડેલકર, જિલ્લા પંચાયત અધ્યક્ષ નિશા ભાવર, શિક્ષા સચિવ પૂજા જૈને પ્રતિકાત્મક રૂપે એકલવ્ય આદર્શ આવાસીય વિદ્યાલયનો શિલાન્યાસ કર્યો। એ પહેલા આદિવાસી નૃત્યો પણ કરવામાં આવ્યા। પારંપરિક આદિવાસી વેશભૂષામાં સજ્જ કલાકારોની નૃત્યોથી આદિવાસી સંસ્કૃતિ સાકાર થઈ ગઈ। પ્રશાસનિક અધિકારીઓ, નાગરિકો બધાએ આદિવાસી મહાસંમેલન ભોપાલથી થતું પીએમ મોદીના સંબોધન અને કાર્યક્રમો બિગ સ્ક્રીન પર લાઈવ નિહાળ્યા। કાર્યક્રમ પત્યા પછી મીડિયાથી વાતચીતમાં શિક્ષણ સચિવ પૂજા જૈને જણાવ્યું કે 38 કરોડ રૂપિયાની લાગતથી સેલ્ટીમાં એકલવ્ય આદર્શ આવાસીય વિદ્યાલયનું નિર્માણ થઈ રહ્યું છે। ડિસેમ્બર 2022 સુધી વિદ્યાલયનું મેન એડમિનિસ્ટ્રેટિવ ઓફિસ અને 2 હોસ્ટેલ બ્લોક તૈયાર થઈ જશે। ડિસેમ્બર 2020થી એકલવ્ય વિદ્યાલય સેલ્ટીપાડામાં શિક્ષણ ભણતર ચાલુ છે। બિલ્ડિંગનું નિર્માણ પણ સાથે ચલાવવાના છે। અહીંયા નવોદય વિદ્યાલયની તર્જ પર ધોરણ 6 થી 12 સુધી પઢાઈ ચાલશે। કુલ 480 વિદ્યાર્થીઓ અહીં રહી અને ભણી શકશે। એડમિશન પ્રવેશ પરીક્ષા આધાર પર થશે। ફક્ત આદિવાસી વિદ્યાર્થીઓ માટે જ આ સ્કૂલ છે। ઉલ્લેખનીય છે કે આ કાર્યક્રમમાં પોલીસ પ્રશાસનના અધિકારીઓ, નપાધ્યક્ષ રાકેશસિંહ ચૌહાણ સહિત ગણમાન્ય લોકો ઉપસ્થિત રહ્યા હતા। મહાનુભાવોએ વૃક્ષારોપણ પણ કર્યું હતું। બિરસા મુંડા આદિવાસી સમાજના એવા નાયક હતા કે જેમનું આદિવાસીઓ આજે પણ ગર્વથી સ્મરણ કરે છે। આદિવાસીઓના હિત માટે સંઘર્ષ કરી ચૂકેલા બિરસા મુંડાએ તત્કાલીન બ્રિટિશ શાસન સામે પણ બાથ ભીડી હતી। ત્યારે બિરસા મુંડાની 148મી જન્મ જયંતિ નિમિત્તે નર્મદા જિલ્લાના મુખ્ય મથક રાજપીપળા ખાતે મહારેલી અને સંમેલન યોજાયું હતું। જનજાતિ કલ્યાણ આશ્રમ ગુજરાત દ્વારા ખાસ આ દિવસને જનજાતિ ગૌરવ દિવસ તરીકે ઉજવાયો, જેમાં અતિથિ વિશેષ તરીકે અખિલ ભારતીય વનવાસી કલ્યાણ આશ્રમના અધ્યક્ષ રામચંદ્ર ખરાડી તથા મુખ્ય વક્તા તરીકે બીજેપી પ્રદેશ મહામંત્રી પ્રદીપસિંહ વાઘેલા અને સાંસદ મનસુખભાઈ વસાવા ઉપસ્થિત રહ્યા હતા। પ્રારંભમાં સવારે કાર્યકર્તાઓની જનમેદની દ્વારા ભીલરાજાના સ્ટેચ્યુને નમન કરી ભવ્ય રેલીનું પ્રસ્થાન જિલ્લા ભાજપ પ્રમુખ ઘનશ્યામભાઈ પટેલ તથા માજી મંત્રી શબ્દશરણ તડવી અને મોતીલાલ વસાવા સહિત પૂર્વ સંસદીય સચિવ હર્ષદ વસાવાએ પણ હાજરી આપી હતી। આ કાર્યક્રમમાં સંબોધતા બીજેપી પ્રદેશ મહામંત્રી પ્રદીપસિંહ વાઘેલાએ જણાવ્યું હતું કે આ મહાસંમેલનને જનજાતીય દિવસ મહાસંમેલન નામ આપવામાં આવ્યું છે અને આજે ભારત પહેલી વખત જનજાતીય ગૌરવ દિવસ મનાવી રહ્યું છે, જે ભગવાન બિરસા મુંડાને એક સાચી શ્રદ્ધાંજલિ છે।
સાંસદ મનસુખ વસાવાએ જણાવ્યું હતું કે પ્રધાનમંત્રી મોદી સાહેબના આ ઐતિહાસિક નિર્ણયને કારણે આ ભવ્ય ઉજવણી થઈ રહી છે અને આદિવાસીઓ સાંપ્રત સમયમાં ભગવાન બિરસા મુંડાના જીવનમાંથી પ્રેરણા લે છે, એટલે આજના દિવસને ગૌરવ દિવસ તરીકે ઉજવવાનું નક્કી કર્યું છે. પારંપરિક રીતે તીર્થક્ષેત્રના ચાંદોદના પૌરાણિક શ્રી રણછોડજી મંદિર ખાતે યોજાતા તુલસી વિવાહ ઉત્સવની આનંદભેર ઉલ્લાસભેર ઉજવણી કરવામાં આવી. તીર્થક્ષેત્ર ચાંદોદના મધ્યે આવેલા પૌરાણિક શ્રી રણછોડજી મંદિર ખાતે વર્ષોની પરંપરા અનુસાર તુલસી વિવાહ ઉત્સવ ખૂબ જ ઉમળકાભેર યોજાતો આવ્યો છે. આજે કારતક સુદ દેવ ઉઠી 11ના શુભ દિવસે શ્રી રણછોડજી મંદિર ખાતે સવારની મંગળા આરતી અને ધાર્મિક કાર્યક્રમો બાદ બપોરે બેન્ડવાજાની સુરાવલીઓ સાથે ભગવાનની શોભાયાત્રા વરઘોડો નગરના વિવિધ વિસ્તારોમાં નીકળતા નગરના શ્રદ્ધાળુઓ દ્વારા ભગવાનના વધામણા કરી ઠેર ઠેર પધરામણી કરવામાં આવી હતી. શ્રી રણછોડરાય ભગવાનની શોભાયાત્રા અને વરઘોડો રાત્રિના નિજ મંદિરે આવી પહોંચશે, ત્યારે નગરના ભાવિક ભક્તો તેમજ સેવક મંડળની ઉપસ્થિતિમાં ભગવાનના શુભ લગ્ન રાત્રિના 11 કલાકે તુલસીજી સાથે ભક્તિભાવપૂર્વક યોજાશે. આજે મગફળીના ટેકાના ભાવ મુદ્દે કૃષિ અને પશુપાલન મંત્રી રાઘવજી પટેલે એક પ્રેસ કોન્ફરન્સ કરીને માહિતી આપી છે. તેમણે ઉમેર્યું હતું કે ગુજરાતના પનોતા પુત્ર અને પીએમ મોદીનું સ્વપ્ન અને સંકલ્પ છે કે ખેડૂતોની આવક ડબલ કરવી. હાલ આ દિશામાં ગુજરાત સતત પ્રયત્નશીલ છે. રાજ્યમાં ખેડૂતો પાસેથી મગફળીના ટેકાના ભાવે લાભપાંચમથી ખરીદી કરવાનું શરૂ કર્યું છે. અઠવાડિયામાં મગફળી વેચનાર ખેડૂતોને ચૂકવણું પણ થઈ રહ્યું છે. તેમણે ઉમેર્યું હતું કે અતિવૃષ્ટિના કારણે સૌરાષ્ટ્રના જે 4 જિલ્લાના ખેડૂતોને જે નુકસાન થયું છે તેના માટે કિસાન રાહત પેકેજ જાહેર કરાયું હતું. 23 તાલુકાના 682 ગામના ખેડૂતોને લગભગ 587 કરોડના અંદાજિત ખર્ચવાળી રાહત પેકેજનું અમલીકરણ થઈ રહ્યું છે. 155 કરોડની રકમ ખેડૂતોને સીધી રકમ ખાતામાં અપાઈ છે. આ રીતે રાજ્ય સરકારની ખેડૂતોને મદદરૂપ થવાની નેમ વ્યવસ્થિત રીતે થઈ રહી છે. તેમણે ઉમેર્યું હતું કે મગફળીના ટેકાના ભાવમાં હાલ તો વ્યવસ્થિત રીતે કામ થઈ રહ્યું છે, પરંતુ ક્યાંય ગેરરીતિ જણાશે કે હશે તો તેવા વ્યક્તિઓ પર પાસા હેઠળ કાર્યવાહી થશે. રવિ પાકની સિઝનમાં ખાતર મળી રહે તેવા પ્રયાસ રાજ્ય સરકારનો રહેશે. રાજ્ય સરકારે કેન્દ્રમાં જે ખાતરની જરૂર હતી તેની ડિમાન્ડ મૂકી હતી અને રાજ્યના પનોતા પુત્ર અને મંત્રી મનસુખ માંડવિયાની મદદથી જરૂરી ખાતરની પૂર્તિ થઈ છે. હાલ રાજ્યમાં ખાતરની કોઈ સમસ્યા નથી, તો બીજી બાજુ ખાતરના કાળાબજારી ન થાય તેવા પ્રયત્નો પણ કરવામાં આવશે. રાજકોટ, વડોદરા, ભાવનગર, જૂનાગઢ મ્યુનિસિપલ કોર્પોરેશન બાદ એએમસી દ્વારા આજથી જાહેરમાં ઈંડા અને નોનવેજની લારીઓ ઊભી રાખવા પર પ્રતિબંધ છે. આજથી શહેરના મુખ્ય માર્ગો, સ્કૂલ, કોલેજ, ધાર્મિક સ્થળો, લગ્ન હોલ, કોર્પોરેશન હોલ, ગાર્ડન સહિતની જગ્યાઓ પર ઊભી રહેતી ઈંડા અને નોનવેજની લારીઓને હટાવવા માટે ડ્રાઈવ શરૂ કરવામાં આવશે. અમદાવાદ મહાનગરપાલિકાની ટાઉન પ્લાનિંગ કમિટીએ નિર્ણય કર્યો છે કે શાળા, કોલેજ, કોમ્યુનિટી હોલ, મુખ્ય માર્ગો, ધાર્મિક સ્થળો નજીક પણ નોનવેજ ઈંડાની લારીઓ ઊભી રખાશે નહીં. તો બીજી તરફ આ મુદ્દે લારી ગલ્લાના પ્રમુખ રાકેશ મહેરિયાએ આંદોલનની ચીમકી આપી છે. તેમણે જણાવ્યું હતું કે જો ઈંડા અને નોનવેજની લારીઓને હટાવવામાં આવશે તો અમે લડત આપીશું. આ ધંધામાં ઘણા લોકોની રોજગારી છે. અમે હાઈકોર્ટમાં આ મુદ્દે રજૂઆત કરીશું. યોગ્ય જગ્યા ન મળે ત્યાં સુધી કોઈનો રોજગાર છીનવી શકાય નહીં. મુખ્યમંત્રી આણંદ જિલ્લાના બાંધણી ખાતે ભાજપના સ્નેહ મિલન કાર્યક્રમ માટે આવ્યા હતા, ત્યારે આ અંગે મહત્વની વાત કહી હતી. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે પણ પોતાનું નિવેદન આપતા જણાવ્યું હતું કે નોનવેજ કે વેજનો પ્રશ્ન નથી, જેને જે ખાવું હોય તે ખાઈ શકે છે. લારીઓમાં વેચાતા ખાદ્ય પદાર્થ સ્વાસ્થ્ય માટે હાનિકારક ન હોવા જોઈએ. ટ્રાફિકને અડચણરૂપ હોય તે લારી મનપા ખસેડી શકે છે. લારીઓમાં વેજ કે નોનવેજનો કોઈ પ્રશ્ન નથી. ઇવનિંગ બુલેટિનમાં બસ આટલું જ. વધુ સમાચાર જોવા માટે જોતા રહો અરવલ્લી સમાચાર, એટલે તમારો વિસ્તાર, તમારી વાત.